શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનો સમન્વય એટલે ખૂંખાર મેલડીધામ બારેજા, જ્યાં મનની માનતા રાખવાથી કામ પૂરા થઈ જતા હોય છે। દર રવિવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે। માત્ર વિડીયો જોવાથી માનતા રાખીને કામ પૂરા થઈ જતા હોય છે। અમદાવાદ જિલ્લાના બારેજા ગામે ખૂંખાર મેલડી માતાના ધામે લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા આવે છે, માનતા માગતા હોય છે અને તેમની માનતા પૂર્ણ પણ થતી હોય છે। 3 દિવસે માતાજી જીવ પાછો લાયા। तो मैं रविवार महीना था ने तो तीसरा रविवार में मैंने फर्क पड़ो। हमारे माँ की सेवा करना बहुत आनंद आवे। आज मारू बायणुं बंद थई गयुं होत, मारी बेटी रखड़ी पड़ी होत, पण एक मारी जवानी मारी हाजरा दर्शक जीना परमाण मला मळी चुक्या, जीना दाखला हर कोई मला मळी चुक्या। आज मारू घर मालीना प्रतापे बहु खुशीथी जीवुं छुं અને માની સેવા કરું છું। શું બાધા શું હતી? આ છોકરી લગ્ન નતા થતા બરાબર, તો લગ્ન થઈ ગયા મહિનો થયો। જે મહિના પહેલા ડૉક્ટર જોડે ગયા હતા એનાથી ફરક ના પડ્યો અને બાધા રાખવાથી એ ડૉક્ટર જોડે અમને આરામ થઈ ગયો 5 દિવસમાં। પણ એક મારી જવાની મારી હાજરા દર્શક જીના પરમાણ मला મળી ચુક્યા। નિર્ભય માર્ગ ન્યૂઝના ભક્તિ સંદેશ વિશેષ એપિસોડમાં હું ચાર્મી પટેલ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આજે અમે તમને અમદાવાદ જિલ્લાના બારેજાની મુલાકાત કરાવીશું, જ્યાં બિરાજે છે માં ખૂંખાર મેલડી। શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય એટલે ખૂંખાર મેલડી ધામ બારેજા, જ્યાં મનથી માનતા રાખવાથી ધારેલા કામ થઈ જાય છે। દર રવિવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। માત્ર વિડીયો જોઈને માનતા રાખનારના કામ પૂરા થયા છે। અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં શ્રદ્ધા અને આસ્થાનું જીવંત ઉદાહરણ એટલે ખૂંખાર મેલડી ધામ, જે રામવાડી મેલડી માતા તરીકે પણ પ્રચલિત છે। ખૂંખાર મેલડી માતાજી માત્ર ફોટો કે મૂર્તિ નથી, તે એક જીવંત શ્રદ્ધા છે। આ શ્રદ્ધા લાખો ભાવિ ભક્તોના હૃદયમાં નિરાશામાં પણ આશાનું કિરણ બનીને જીવંત છે, જેનો અહેસાસ અમારી નિર્ભય માર્ગ ન્યૂઝની ટીમને શ્રદ્ધાળુઓની જુબાનીથી થયો છે। નમસ્કાર દર્શક મિત્રો, નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ચૂક્યા છીએ ખૂંખાર મેલડી ધામ ખાતે બારેજા। દર રવિવારની જેમ આ રવિવારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે। તો આજે આપણે આ ખૂંખાર મેલડી માના દર્શને આવ્યા છે અને અનેક શ્રદ્ધાળુ સાથે આજે આપણે લાઈવ વાત કરીશું। અહીંયા ખૂંખાર મેલડી માતાજીએ પાટણથી એક ચંદ્રુમણા, જે ચંદ્રુમણાની 76 એવું મોટું નામ છે, એ ગામથી એક શ્રદ્ધાળુ પધાર્યા છે અને મા મેળીએ ખૂંખાર મેળીએ એમની મનોકામના પૂર્ણ કરી છે। તો આવો એમની સાથે વાત કરીએ। શું નામ આપનું? મારું નામ ઠાકોર આશાબેન અમરતજી। અમે રહીએ, અમારું ગામ લાડોલ, તાલુકો વિજાપુર। મારી મમ્મી છે, મારા મામાનો દીકરો છે, એમને 2 દીકરીઓ હતી, તો મમ્મીએ માનતા રાખી હતી કે 2 દીકરીઓ પર ભગવાન દીકરો આપશે, માડી રામમાળી મેલડીમાં। તો હું અહીંયા આવીને બાધા માનતા કરી જઈશ, દર્શન કરાવીશ। 1100 રૂપિયા રોકડા અને 500 પેડા, અને ગામ એમનું ચંદ્રુમાણા, પાટણ જિલ્લો। પાટણથી ચંદ્રુમણાથી? હા, માતાજીએ તમારી મનોકામના પૂર્ણ કરી। એ લોકો છેક ચંદ્રુમાણાથી આવ્યા, અમે બીજાપુરથી તમે આવ્યા। જાહેર જનતાને આ શ્રદ્ધાળુને શું સંદેશ આપવા માંગો? બસ અમે જ કે જે મનથી, જે પણ શ્રદ્ધાથી કામ જે માને સોંપશે, દરેક કામમાં પૂર્ણ કરશે, પણ તમારી શ્રદ્ધા પહેલી જરૂર છે। આજે અમે બારેજા ગામ ખૂંખાર મેલડીના ધામમાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાના રૂપે દર્શન કરવા માટે માડીના આવે છે અને માડીના આશીર્વાદથી જેને સંતાન સુખ ન હોય તેને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે। આપણી સાથે એવા જ એક શ્રદ્ધાળુ અહીંયા હાજર છે, જેમની જોડે વાત કરીશું કે કેટલા ટાઈમથી તે સંતાન સુખથી વંચિત હતા અને અહીંયા બાધા રાખવાથી કેટલા ટાઈમમાં તેમને આ બાધાનું ફળ મળ્યું છે। શું નામ બેન તમારું? મારું નામ શકુંતલાબા પ્રીતસિંહ રાઠોડ, તલિન્દ્રા ગામ। તળીન્દ્રા ગામ। તલિન્દ્રા ગામ। કેટલા ટાઈમ પહેલા અહીંયા બારેજા ધામ માતાજીના દર્શન માટે આવ્યા હતા અને શું બાધા રાખી હતી? 11 મહિનાથી ભાઈ આવીએ છીએ, પણ મારો છોકરો, આના પપ્પા બીમાર બહુ હતા, એમને બ્લડ પ્રેશરનું કેન્સર હતું। 3-4 જગ્યાએ દવાખાને ગયા તો ડૉક્ટર છૂટી પડ્યા। પછી એને મનથી માં ખૂંખાર મેલડીની શ્રદ્ધાથી રવિવાર ભરવાનું ચાલુ કર્યું, રસોડા ગ્રુપમાં સેવા કરે છે। પછી એનું તો મટી ગયું 3 મહિના પછી એને મનથી એના પેટની એને બાધા રાખી કે માં મને એક દીકરો દે તો હું તારા સેવામાં કાયમ હાજર રહીશ દર રવિવારે। તો માએ એને પણ દીકરો દીધો, એના પપ્પાએ દારૂ પણ છોડી દીધો, ધંધો સારો થયો, 3 કામ થયા માના આશીર્વાદથી। તો જેવી અમારી મનોકામના પૂરી કરી એ સર્વેની માં મેળડી પૂરી છે। જય શ્રી રામ મેલડી।
સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ખૂંખાર મેલડી માતાજીના લાખો જન્મેદનીના વિડીયો જોઈને રિયાલિટી ચેક કરવાનો વિચાર આવતા નિર્ભય માર્ગ ન્યૂઝની ટીમે બારેજાની મુલાકાત લીધી. માં મેલડીના ધામ ખાતે લગ્નની બાધાઓ માટે પણ લોકો આવતા હોય છે કે જેના જલ્દી લગ્ન નથી થતા હોતા, વેવિશાળ નથી થતા, સગાઈ નથી થતી, તેવા લોકો પણ માની બાધા રાખતા હોય છે. અને આજે લગ્નનો એક કિસ્સો પણ આપણી સામે આવ્યો છે કે જે માતાના આશીર્વાદથી લગ્ન સફળ થયા છે. અને કેટલા સમયથી લગ્ન માટે એ લોકો ઝઝુમી રહ્યા હતા, પ્રયત્નો કરી રહ્યા હતા. તો આપણે એમને સ્વમુખે સાંભળીએ. તમારું નામ? ક્યાંથી આવો છો? અમદાવાદ. શું બાધા શું હતી? બાધા હતી, મારા છોકરી લગ્ન નતા થતા, બરોબર. એના પપ્પા બહુ બીમાર હતા, તો એના પપ્પા મરી ગયા, 12 મહિના થઈ ગયા. તો મેં કીધું હવે મારી છોકરી લગ્ન થઈ જાય તો હું રવિવાર ભરીશ. તો મેં કીધું હું તજા ચડાવીશ ને 500 ને એક પાળા મેકીશ, એક નાળિયેર ચડાવીશ, એક વખતના પેંડા ચડાવીશ, મારી છોકરીને લગ્ન થઈ જાય. મેં કીધું તો 7 મહિના થઈ જાય રવિવાર ભરતી હતું. મારું નામ જયેશ કુમાર ભગુભાઈ આહિર, રહેવાસી પ્રોપર અહીંયા જ હતી. પહેલા સૌરાષ્ટ્રમાં રહેતા હતા. આપ નોકરી કરો છો, વ્યવસાય કરો છો? વ્યવસાયની અંદર હું બારેજા રુદ્રાક્ષ હોસ્પિટલની અંદર મારી જોબ ચાલે છે અને શ્રદ્ધા સાથે હું જોડાયેલો છું. અને આપ કેટલા વર્ષથી અહીંયા સેવામાં? 6-7 વર્ષથી સદંતર સેવાની અંદર ચાલુ છે અમે લોકો. અને માળીના વિષયની અંદર હવે કહેવા જઈએ તો અગણિત એના અપરંપાર બધા એના પરચા છે. અને લાખોની સંખ્યાની અંદર અહીંયા જનમેરામણ આવે છે. એ જનમેરામણ કોઈ પણ વ્યક્તિના બોલાવાથી કે કોઈ પણ વ્યક્તિના કહેવાથી નથી આવતું, મનમેળથી આવે છે, મન શ્રદ્ધાથી આવે છે અને હૃદયથી આવે છે. કે નાની નાની બાબતો જેમ કે યુટ્યુબની અંદર પણ આ લોકો ઘણા તો એવા પણ છે કે નથી અહીંયા આવ્યા અને યુટ્યુબના માધ્યમથી જે માનતાઓ રાખી છે માળીની એ પણ પૂરી થાય છે. એ દરેક માનતાઓને હરખથી હૃદયથી પૂર્ણ કરવા માટે અહીંયા આવે છે. અને પોતે સ્વયંભૂ અહીંયા દોડીને આવે છે કે ભાઈ ચલો મારું કાર્ય થઈ ગયું તો મારે જવું જોઈએ. અને વગર કાર્ય કરનારા પણ ખાલી એમ જ આવે છે માને જોવા માટે કે અહીંયા શું ચાલે છે. તો અહીંયા એટલું બધું સરસ ચાલે છે કે પબ્લિક પોતાના હૃદયથી એમ કહે છે કે સાલું મેં વિચાર્યું ને કામ થયું, મેં ધાર્યું ને કામ થયું. તો એવી અમુક જ જગ્યા હશે કે તમે વિચારીને અહીંયા આવ્યા હોય અને પછી તમારું કાર્ય પૂર્ણ થાય. જેમ કે કોઈને બાળકની માનતા હોય, કોઈના ઘરની માનતા હોય, કે કોઈ જમીનની હોય, કોઈને દુઃખ હોય નાનું મોટું. તો અમારા જે માળીના દીકરા છે એમને મળવાની જરૂર ઓછી પડે છે. અહીંયા જ કાર્ય પૂર્ણ થઈ જાય છે. સામાન્ય એક નારિયેલ ચુંદડી અગરબત્તીની માનતાથી આ કાર્ય એમના પૂર્ણ થાય છે. બીજી વસ્તુ, આ જનમેરામણ દ્વારા નાની મોટી જે પણ સેવાઓ આવે છે એ સેવાઓને પણ આપણે દરેક માનતાઓ માટે જે કોઈ મૂકી જતા હોય અને ઘણાના એવા વિષયો પણ ચાલતા થાય છે કે આ લોકો અહીંયા આટલું બધું કંઈક આવતું હશે તેનું શું થતું હશે. તો આ બધી સેવાઓ જે આવે છે એની અંદરથી ગૌ સેવા માળીના દીકરા તરફથી થાય છે, માળી તરફથી થાય છે. 1 થી 1.5 લાખ પબ્લિક ભોજનનો આપણો કાર્યક્રમ, માળીના પ્રસાદનો કાર્યક્રમ, ભોજન પણ સાદું સીધું સિમ્પલ નહીં ભવ્યતાથી મળે. અહીંયા આવેલો કોઈ પણ ગરીબ દુઃખી કે બેલી ભૂખ્યો ના જાય, તરસ્યો ના જાય કે માળીના આશીર્વાદથી વંચિત ના થાય. અને અહીંયા આ રીતની નાની મોટી સેવાઓ આપી રહ્યા છે. અને હું પણ એક નાની મોટી કોઈ પણ જગ્યાએ મને કહે તો આ સેવા કરો તો હું સેવા કરી રહ્યો છું, મન હૃદય કર્મથી. અને હજુ તો માળીને તો અમે સ્ટેજ ઉપર બધે પૂછ્યું નથી, પણ મેં ધારેલા મારા દરેક કાર્યો થયા હતા. મેં ધારેલી મને જોબ મળી ગઈ, મારી ફિગરની જોબ મળી ગઈ, મેં વિચાર્યું હતી એવી જોબ મળી ગઈ. દર રવિવારની જેમ આજે પણ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂંખાર મેલડી માતાજીના દર્શનાર્થે અને પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા માટે પધારેલા હતા. ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ અને દર્શન અને માનતા કરવા આવેલા ભાઈઓ, બહેનો, વયોવૃદ્ધ અને બાળકોની લાંબી લાઈન ઘણું બધું કહી જાય છે. ખૂંખાર મેળી બારેજા ધામ ખાતે ખરેખર જેને સેવા કરવી જ છે એના માટે કશું અશક્ય નથી. લોકો કેવી કેવી સેવા કરી રહ્યા છે આજે અમે નિર્ભય માર્ગ ન્યૂઝના માધ્યમથી તમને બતાવવા જઈ રહ્યા છીએ. અહીંયા પ્રસાદી રૂપે જે પ્રસાદ આપવામાં આવે છે એના બાદ જે એથી થાળીઓ ધોવાનો પણ એક લાવો છે. તો આ ભાવિ ભક્ત જે સ્વયં થાળીઓ ધોવાનું કામ કરી રહ્યા છે એમની સાથે વાત કરીશું. ક્યાંથી આવો છો? સરદારનગર, અમદાવાદમાં. કેટલા ટાઈમથી આવો છો? અમે 2 વર્ષથી આવ્યા. બીજી કોઈ સેવા તમે ના સેવા કેમ કરો છો?
માએ જે સેવા આલી અમે તૈયાર જ હોઈએ છીએ. તમે તમારા મનથી કરો છો? હા, અમારે માની સેવા કરવામાં બહુ આનંદ આવે છે. કેટલા ટાઈમ? 2 વર્ષ થયા છે. શું નામ આપનું? મારું નામ ઠાકોર દિનેશજી સોમાજી, હું જુટાણાથી આવું છું. બસ દર રવિવારે માની સેવા જ કરવા આવું છું. અને સેવામાં અહીંયા માતાજીના બહુ આનંદ મળે. મારી માનો એટલી દયા છે મારા પ્રત્યે કે મારા દિલથી મારા મનથી હું માનું છું કે મારી માં હાજરા આજુરા બારેજા ધામમાં છે, એવો મારો અનુભવ છે. જય ખુખાર મેલડીમાં બારેજા ધામ. કેવા અનુભવ? કેવા અનુભવ કો થાઇરોઇડ રોગ જે મારી વાઈફને અઠવાડિયાની 9,000 રૂપિયાની દવા થતી હતી, એ દવા આજે બંધ કરે 1.5 વર્ષ થઈ ગયું. આઈને તરત જ દવા નાખી દીધી હતી. 19/4/2024 દિવસે મેં દવા લીધી હતી અને 25/3/2025 દિવસે હોળીમાંનો તહેવાર હતો, માની ગાદી ભરાયેલી હતી અને અહીંયા હું દર્શન કરવા આવ્યો હતો. અહીંયા દવા ને બવા બધું મૂકીને ગયો હતો. માં તું કરી તો એ ખરું, જીવાડી તે તું અને મારી તે તું. આજે મારું બાયણું બંધ થઈ ગયું હોત, મારી પેઢી રજડી પડી હોત, પણ એક મારી જવાળી મારી હાજરા હજુર છે કે જીના પરમાણ મને મળી ચૂક્યા, જીના દાખલા હર કોઈ મને મળી ચૂક્યા. આજ મારું ઘર માલીના પ્રતાપે બહુ ખુશીથી જીવું છું અને આ માની સેવા કરું છું. અને સર્વ ભક્તોને હું એટલું જ કહું છું, સદાય મારા ઉપર ભક્ત વિશ્વાસ રાખજો, આ માં કોઈને નિરાશ નહીં કરે, એવી મારી મનોકામના. કોઈની આંખોમાં ચમક તો કોઈની આંખોમાં હરખના આંસુ જોવા મળી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ હાથમાં માં મેલડી માની ધજાઓ, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને પ્રસાદ જોવા મળી રહ્યો હતો. અસહ્ય ગરમીમાં પરસેવે રેબજેબ હોવા છતાં શ્રદ્ધાળુઓના મુખે એક જ અવાજ હતો, રામ માડી રામ. 12 વર્ષથી મારા બહેન વસ્તાર નહોતું, જાને વિડીયો જોયું મોબાઈલમાં, તારે બાધા રાખેલી માતાજીનું કે માતાજી છોકરી કે છોકરો આલે તો તમારા પાર આવીને અમે બાધા માનતા પૂરી કરી. માનતા ખાલી એમ જ કે ખુશી આવ્યું ને આપણે નામકરણ કરાવીશું, છોકરી આલે કે છોકરો, એમ ખાલી માનતા એકલી રાખેલી. છોકરી છે. બારેજા ખુખાર મેળડીના ધામમાં ખાલે માડી લોકોના દેવ દુઃખ દૂર નથી કરતા, લોકોને દીકરા નથી આપતા, પણ જે લોકોને વ્યસન હોય એ વ્યસનથી પણ મુક્તિ અપાવે છે. તો આપણી જોડે એવા જ એક શ્રદ્ધાળુ હાજર છે જેમને બહુ લાંબા ટાઈમથી એવું વ્યસન હતું જે છૂટી રહ્યું ન હતું અને માતાજીના ધામમાં આવવાથી એમનું સંપૂર્ણ રીતે વ્યસન છૂટી ગયું છે. એમની જોડે પણ આપણે વાત કરીશું. આપણી જોડે જે હાજર છે, શું નામ તમારું? મહેશભાઈ બાબુભાઈ ઠાકોર, અમદાવાદથી આવું છું. કયા ગામથી આવો? અમદાવાદથી આવું છું. શું વ્યસન હતું? અમારે જમીને દારૂનું વ્યસન હતું. 12 વર્ષથી દારૂ પીતા હતા. અત્યારે 3 રવિવાર ભર્યા, 4થા રવિવારથી દારૂ એમને છોડી દીધો છે. અત્યારે હું 21-22 રવિવારથી આવું છું અહીંયા ગાડી દર્શન કરવા. આજે મેં બાદા શિકાર કરી અહીંયા ગાડી આવ્યો હતો દર્શન કરવા. જમીન આવે છે રવિવાર, જમીને બી સાથે લઈને આવું છું રવિવારે દર્શન કરવા. એ ડીસાથી આવે છે. રોજ સવારે 3 વાગે ઉઠીને રાત્રે સવારે દર્શન કરવા અહીંયા આવે. ડીસાથી સવારે આવે છે. કેટલા ટાઈમ પહેલા બાધા રાખી હતી, કેટલા ટાઈમમાં વ્યસન છૂટી ગયું? મેં એમને ત્રીસરા રવિવારે બાધા રાખી હતી. 3 રવિવાર ભર્યા મેં. 4થા રવિવારે બાધા જમીને દારૂ છોડી દીધો મારા. 4 રવિવાર થયા દારૂ છોડી નાખ્યું અમને. અત્યારે દારૂ પીતા નથી અને અત્યારે 10-12 વર્ષથી અમારા જમી છે. શું નામ તમારું? જયેશભાઈ. તો તમને દારૂનું વ્યસન હતું ને અહીંયા બાધા રાખવાથી આપનું વ્યસન છૂટી, શું કહેશો? હવે 3 રવિવાર ભરામાં સસરા એટલે દારૂ છૂટી ગઈ માં. કેટલા ટાઈમથી આ લત લાગી હતી દારૂ? 10-12 વર્ષથી. 10-12 વર્ષથી લત લાગેલી. ફક્ત 3 જ રવિવાર અહીંયા ભરવાથી દારૂનું વ્યસન સંપૂર્ણ રીતે સારું થઈ ગયું, છૂટી ગયું હાથે. માતાજી તો ફક્ત 3 જ રવિવાર ખુખાર મેરડીના ધામમાં આવવાથી જે 12 વર્ષ જૂનું દારૂનું વ્યસન હતું તે છૂટી ગયું છે. ખરેખર રામવાડી મેલડી આ સૂત્ર સાર્થક નીવડ્યું છે. અમારી ટીમ દ્વારા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી તો અમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ શ્રદ્ધાળુઓને મીડિયા સમક્ષ બોલવા માટે શીખવાડવામાં નથી આવ્યું, પરંતુ તેમની શ્રદ્ધા અને વિશ્વાસે જે કામ થયા છે તે બોલતા હતા. તો સાંભળો શ્રદ્ધાળુઓએ શું કહ્યું.
મારું નામ શારદાબેન છે. ક્યાંથી આવો છો? કઠલાલ જોડે ચીપડી હે ને, ચીપડી જોડે મુડેલ મોટી ગામ. શું બાધા રાખી હતી? આ બાયડીને સારો દિવસ નતો આવતો. મેં માતાજીને આવી રવિવાર ભર્યા અને માનતા રાખી કે એને આરોધન આવશે, બાબલો આવશે, પછી એની માનતા પૂરી કરવા આવે. ક્યારે બાધા ક્યારે રાખી હતી? બાધા તો ખાસો ટાઈમ 5 મહિના થવા આવ્યો બાબલો. તારની બાધા આવવાનું હતું પણ ટાઈમ નતો હતો. બાધા રાખી કેટલા સમયમાં બાધા પૂરી થઈ? લગભગ થયા છે 12 મહિના. વરસ જેવું થયું? વરસ જેવું થયું. બાધા રાખી તો વરસમાં જ મારી દીકરો આપી દીધો. દીકરો આપી દીધો. અમે અમારી એક બેન માટે 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી સંબંધ માટે બહુ ટ્રાય કરી, કોઈ સિટી બાકી નથી રાખી ગુજરાતની સંબંધ માટે. તો બહુ ટ્રાય કર્યા છતાં એનો કોઈ સંબંધ થતો નહોતો. તો આ મારા બનેવી છે, એકવાર કે તમે ખૂંખાર મેલડી આવો ને અહીંયા આવીને તમે 5 રવિવાર ભરવાની માનતા રાખો. તો મેં પહેલા રવિવારે આવ્યો, ખાલી અહીંયા દર્શન કરવા જ આવ્યો. દર્શન કરીને ખાલી મનમાં આસ્થાથી મનમાં ખાલી એમ જ કહીને ગયો કે માં તું આ કામ કરું તો હું 5 રવિવાર ભરીશ. તો બીજા જ રવિવારે અમારી બે દીકરી બેનબાનો સંબંધ થઈ ગયો ને આ 29 તારીખે એમની સગાઈ છે. એટલે મને બહુ જ આસ્થાથી હવે હું અહીંયા દર રવિવારે દર્શન કરવા આવું છું ને હું સુરતથી આવું છું. ખૂંખાર મેલડીના ધામે લોકો નેજો જે ધજા કહેવામાં આવે તે ધજા ચડાવવા માટે પણ ચાલતા આવતા હોય છે. તેવા જ એક દર્શનાર્થી આપણી સાથે છે જે ચાલતા અને માતાજીની ધજા ચડાવવા માટે આવે છે. તેમની જોડે વાત કરીશું. શું નામ તમારું? જીગર બળદેવજી ઠાકોર. ક્યાંથી આવ્યા? સર્વ સિવિલ હોસ્પિટલથી. માનતા રાખી હતી ને આજે ધજા ચડાવવા માટે આવે છે. મારા મિસિસને બીમારી હતી, આપણે કમરો થઈ ગયો હતો. તો 4 થી 5 ડૉક્ટર બદલ્યા પણ કોઈ આરામ ના થયો. હા, 4 થી 5 ડૉક્ટર બદલ્યા પણ કોઈ આરામ ના થયો. પછી પેલી કંઠી કરાવી આપણે, પછી તો કોઈ ફરક ના પડ્યો. પછી એમના મમ્મીના ઘરે મોકલ્યા, તો 10 દિવસ રોકાઈને પાછા આવ્યા. પછી એના પછી મંગળવારે હનુમાન નંદન મંદિરે ગયા, ત્યાં કરીને આવ્યા, ઉજની નાખાઈને આવ્યા આપણે. પછી ત્યાંથી ઘરે આવ્યા તો કોઈ ફરક ના પડ્યો. પછી અમે દવાખાને ગયા, ત્યાંથી જે ડૉક્ટર જોડે પહેલાં ગયા હતા દવા લેવા એ ડૉક્ટર જોડે ગયા અને એનાથી જ અમને આરામ થયો. જે મહિના પહેલાં ડૉક્ટર જોડે ગયા હતા એનાથી ફરક ના પડ્યો અને બાધા રાખવાથી એ ડૉક્ટર જોડે અમને આરામ થઈ ગયો 5 દિવસમાં. કેટલા ટાઈમ પહેલા બાધા રાખી હતી? મંગળવારે બાધા રાખીને બુધવારથી જ રિઝલ્ટ મળ્યું. બીજા જ દિવસે રિઝલ્ટ. હા. શું બાધા રાખી? આપણે સિફર ચુંદરી, અગરબત્તી, પેડા અને ધજા અને ચાલતા આવવાનું. ક્યાંથી ચાલતા આવ્યા? આપણે અસારવા સિવિલ હોસ્પિટલથી. તો જે રીતના શ્રદ્ધાળુએ વાત કરી તેમ તેમની વાઈફને બીમારી હતી અને કંઈ ડૉક્ટરના જોડે જવાથી પણ તેનું નિરાકરણ આવતું નહોતું. તો તેમને અહીંયા ખૂંખાર મેલડીમાંની બાધા રાખી હતી અને બીજા દિવસે આ બાધા રાખવાથી તેમની વાઈફને ફરક પડવા માંડ્યો. અમુક શ્રદ્ધાળુઓ માતાજીના વિડીયો જોઈને માનતા રાખે છે અને તે પણ પૂર્ણ થઈ જાય છે. જ્યારે સાયન્સ પૂરું થાય છે ત્યારે મેલડી માતાજીના પરજા ચાલુ થાય છે, જેનો સાક્ષાત પુરાવા અમારા કેમેરામાં કેદ થાય છે. મેલડી ધામ બારેજા એટલે કે રામવાડી મેલડી. જ્યાં રામ શબ્દ આવે ત્યાંથી બધું પૂરું થઈ જાય છે. કારણ કે રામ પાછળ એટલી શ્રદ્ધા છે ને રામવાડી મેલડી પાછળ એટલી શ્રદ્ધા છે એનો જીવતો ને જાગતો પુરાવો આજે આપણે જે ભાવિ ભક્તને ડૉક્ટરે કેન્સર કીધેલું, 5 કિલોની ગાંઠ કીધેલી, જ્યારે એમનું ઓપરેશન કરાવતા એ ગાંઠ નોર્મલ નીકળી અને મા રામવાડી મેલડીનો વિડીયો જોઈને જે બાધા રાખી આજે એમની બાધા પડી છે. તો આપણે આ ભાવિ ભક્ત સાથે વાત કરીશું. શું નામ છે તમારું અને ક્યાંથી આવો છો? હા, બાબુબેન. ક્યાંથી આવો છો? આપણે સલાલથી. આપણે શું તકલીફ હતી તમને? આ મારે 5 કિલોની ગાંઠ હતી સાહેબ, એટલે મારી વેવાણે બાધા રાખી હતી માની, મા મેલડીની. એટલે મારે આ ધાગો બાંધ્યો તો મા મેલડીની બાધા રાખી હતી તો મારે નિર્મલ ઓપરેશન થઈ ગયું, નિર્મલ ગાંઠ આવી સાહેબ. જે ડોક્ટરે કેન્સર કીધું તો તમારા નોર્મલ થઈ ગયું? હા, કેન્સર કીધું તો મને સાહેબ, ડોક્ટરે કીધું તો કે કેન્સર છે કે, પણ માની કૃપાથી આપણે નિર્મલ આવી મારી ઓપરેશનની ગાંઠ. ખૂંખાર મેલડી ધામ ખાતે આજે એક બીજા આસ્થાળુ વ્યક્તિ સાથે આપણે પરિચય કરશું. એમનો 2 વર્ષનો નાનકડો દીકરો એમના જ્યાં નિવાસ સ્થાન છે ત્યાં બાજુના ઘરમાં કડિયાકામ ચાલુ હતું, ત્યાંથી એક મોટો પથ્થરનો નાનો ટુકડો ગળી ગયું હતું. જે બીજા દિવસે કુદરતી હાજર હતા એને મળ વાટે નાનો પથ્થરનો ટુકડો બહાર નીકળ્યો અને પથ્થરનો ટુકડો દેખાતા એ લોકોએ ડૉક્ટરનો સંપર્ક કર્યો. એક્સરે અને સોનોગ્રાફી જેવા રિપોર્ટો કરાવતા પેટમાં હજી એનાથી મોટો પથ્થર હોવાનું રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું. પછી ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પરંતુ માતાજીની બાધા લીધી અને પથ્થર પેટમાં જ ઓગળી ગયો અને પછી 3 વખત રિપોર્ટ કરાયા. 3 રિપોર્ટમાં નીલ આવ્યું કે હવે પેટમાં કોઈ પથ્થર નથી અને પથ્થર માતાજીની કૃપાથી ઓગળી ગયો છે. તો આપણે આજે એમના સ્વમુખે સાંભળીશું.
મારું નામ ઉષાબેન છે. અમે પલાણા પીએચસીમાં રહીએ છીએ અને અમારું ગામ બોદાલ ગયેલા અમે તો ત્યાં મકાન મારા બાજુમાં જ ઘર તોડેલું છે. ત્યાં આગળ બાબો મારો રમતો હશે, મને નહીં ખબર કે એમાં છોકરો આવું ખાઈ ગયો છે આમ. પણ બીજા દિવસે એને ટોયલેટ કર્યું તો અમે જોયું કે એને અંદર પથ્થર નીકળ્યો એમ. એટલે અમે એને દવાખાને લઈ ગયા ને એટલે ડૉક્ટરે એને એક્સરે કાઢ્યો. એટલે પછી અંદર ડૉક્ટરે એવું કીધું કે આનાથી હજુ મોટો પેટમાં છે આમ. એટલે અમે ફરી ઘેર આવીને પછી માનતા રાખી માતાજીની શ્રીફળ ચુંદરી અગરબત્તીની. એટલે પછી સોમવારે રિપોર્ટ કરાયા, પાછો મંગળવારે રાહ જોઈ અમે અને પાછો બુધવારે રિપોર્ટ કરાયા. એક નહીં પણ અમે 3 સિવિલમાં કરાયો, એનડી દેસાઈમાં કરાયો, જાનકીમાં પ્રાઇવેટમાં કરાયો. પણ 3 રિપોર્ટમાં ડૉક્ટર કહે છે કે હવે એના પેટમાં પથરો નથી એમ. અને ફરી બુધવારે પછી અમે સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં બી કીધું કે એના પેટમાં પથ્થર નથી પણ થોડું એને ઇન્ફેક્શન થઈ ગયું છે. પણ માતાજીની મહેરબાનીથી મારા છોકરાને કશી એક આમ જરી પણ એને કશી ઈજા થઈ નહીં એમ. મારો છોકરો સરસ સુરક્ષિત છે અને સરસ રમે છે. માતાજીની મહેરબાની એમ. દર્શનાર્થીઓએ જણાવ્યું કે મેલડી માતાજીના ઉપાસક દ્વારા પ્રવચન આપવામાં આવે છે, જેમાં ધાર્મિક ગ્રંથોનો મર્મ રહેલો છે. રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા જે જીવન જીવવા માટેના ઉમદા ઉપદેશ આપે છે તે માડીના પ્રવચનમાં જોવા મળે છે. હાલમાં અંધશ્રદ્ધાના યુગમાં પણ શ્રદ્ધાનો અતૂટ પુરાવો મેલડી માતાજીના ધામમાં જોવા મળે છે. પ્રવચન સાંભળવા માટે પણ લાખોની સંખ્યામાં ઉમટી પડે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અણબનાવ નથી બન્યો તે પણ માતાજીનો પરચો છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ રૂપે ભોજન, ચા નાસ્તો, શરબત અને પાણીની અવિરત સેવા ચાલુ હોય છે. ચોંકાવનારી વિગત તો એ છે કે ભાવિ ભક્તો પોતાની રીતે જ અલગ અલગ સેવાઓ કરે છે. 1000થી વધુ સ્વયંસેવકો પોતાની રીતે સેવાઓ કરે છે અને કોઈ પણ સેવામાં નાનપ જોવા મળતી નથી. અમે ઘણા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી, જેમાં માતાજીએ કોઈની સંતાન દંપતીને દીકરાઓ અપાવ્યા છે. કંઈક લોકો જે વર્ષોથી વ્યસન કરતા હતા તેમને વ્યસન છોડાવ્યા છે. માતાજીએ ધંધા વ્યાપારમાં બરકત અપાવી છે. મેલડીધામ ખાતે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ જ માતાજીના પરચાનું જીવંત ઉદાહરણ કહી શકાય. અમે અમારી ચેનલના માધ્યમથી આપના સુધી જે સત્ય અને સચોટ છે તે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. રામવાડી ખૂંખાર મેલડી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. રામ રામ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.